હલો ફ્રેન્ડ્સ, શું તમે ક્યારેય ઉકળતા પાણીમાં ઘઉંનો લોટ એડ કરીને જોયું છે? અત્યારે નોરતા ચાલી રહ્યા છે અને બધાના જ ઘરમાં નિવેદ બનતા જ હશે અને બનાવતા પણ હશે. તો આજે આપણે એકદમ સરસ રીતે લાપસીની રેસીપી બનાવશું, જે એકદમ છૂટી છૂટી બનશે અને પરફેક્ટ માપ સાથે આપણે બનાવશું. ઘણા લોકોને લાપસી ચીકણી બનતી હોય છે, છૂટી નથી બનતી હોતી અને કાળી પણ થઈ જતી હોય છે. તો અહીંયા હું તમને પરફેક્ટ માપ બતાવી દઉં. અહીંયા આપણે એકદમ ચોખ્ખું તેલ લીધું છે, જે ડાયરેક્ટ ડબ્બામાંથી કાઢ્યું છે. આપણે નિવેદ માટે બનાવી રહ્યા છે, તો આપણે તેલ જે ડાયરેક્ટ ડબ્બામાંથી કાઢીને જ લેવાનું છે. અહીંયા આપણે 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે અને પોણી વાટકી આપણે ગોળ લીધો છે. તમે મોળી પણ બનાવી શકો છો. જે વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે એ જ વાટકીથી આપણે ગોળ અને પાણી લેવાનું છે. હવે આપણે એક વાસણ લઈશું અને એક ચાળણીથી આપણે લોટને ચાળીને લેવાનો છે. લોટ આપણો જાડો હોવો જોઈએ, જે લાપસીનો લોટ આવે છે, જે કરકરો લોટ આવે છે તેવો આપણે લેવાનો છે લાપસી માટે. ઝીણો લોટ બિલકુલ નહીં ચાલે રોટલીનો, એ પણ જણાવી દઉં. તો લોટને આપણે ચાળી લઈશું. ચણામાં નીકળી જાય એટલે લોટ એકદમ સરસ થઈ ગયો છે. આઠમના નિવેદ તો બધા કરતા જ હોય છે, તો ચોક્કસથી તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. લાપસી બનાવવાની રીત છે. હવે આપણે 2 પાવલી તેલ એડ કરી લઈશું. 1 વાટકી લોટમાં આપણે 2 પાવલી જેટલું તેલ એડ કરવાનું છે. 2 થી 2.5 પાવલી તમારે એડ કરી લેવાની છે. તમારી પાવલી નાની મોટી હોય તો તમારે એ પ્રમાણે હું તમને આગળ જણાવીશ. તો હવે આપણે મોઈન માટે આપણે તેલ એડ કરી લીધું છે. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. લોટ અને તેલ બંને વસ્તુને આપણે મિક્સ કરવાની છે. તેલ મેં સિંગ તેલ લીધું છે. તમારી પાસે તમે યુઝ કરતા હોય તે તમારે લેવાનું છે, પણ સિંગ તેલ સારું આવે છે અને સિંગ તેલથી લાપસી ખૂબ જ સારી બને છે. તો બરાબર મિક્સ કરવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. તો આ રીતે આપણે મુઠ્ઠી પડે એવા આપણે મોઈન રાખવાનું છે. વધારે ઓછું ના થવું જોઈએ. તો આપણો આ લોટ તૈયાર છે. હવે આપણે ગેસ તરફ જઈશું. જે વાટકીથી આપણે લોટ લીધો છે તે જ વાટકી ભરીને આપણે પાણી લેવાનું છે અને પોણી વાટકી આપણે ગોળ લેવાનો છે. ગોળ તમારે વ્હાઈટ લેવાનો છે. બહુ વધારે કાળો હોય તેવો ગોળ નહીં લેતા, નહીં તો લાપસી છે તે કાળી થઈ જશે. અહીંયા મેં કોલ્હાપુરી ગોળ લીધો છે. હવે આપણે ગોળ અને પાણીને મિક્સ કરવાનું છે અને ઉકાળો આવવા દેવાનો છે. ત્યાં સુધી ગોળ પણ સરસ ઓગળી જશે. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ગોળ અને પાણી સરસ મિક્સ થઈ ગયું છે. આ રીતે તમારે સતત ચલાવતું રહેવાનું છે, જેથી ગોળ છે તે નીચે ચોંટશે નહીં અને પાણીમાં બરાબર મિક્સ થઈ જશે. તો તમે જોયું ને કે ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને સરસ ઉકાળો પણ આવી રહ્યો છે. 1 થી 2 ઉકાળા આવે ત્યાં સુધીમાં આપણે તેલ એડ કરવાનું છે. તેલ તમારે 1 જ ચમચી એડ કરવાનું છે, વધારે નથી એડ કરવાનું. હવે આપણે જે લોટ તૈયાર કરીને રાખ્યો છે મોઈન લગાડીને, એ લોટ આપણે 1 વાટકી ભરીને એડ કરવાનો છે. ગેસની આંચ આપણે એકદમ ધીમી કરી લેવાની છે. લોટ જ્યારે એડ કરો ત્યારે તમારે ગેસ એકદમ ધીમો કરી લેવાનો છે. અહીંયા મેં વેલણથી ચલાવી રહી છું. વેલણથી ખૂબ જ સરસ લાપસી છે તે ચલાવી લેવાની છે. તો આ રીતે આપણે ચલાવી લેશું. તમને લાગતું હશે કે આ તો શીરો બની ગયો, પણ તમે એન્ડમાં જોજો કે લાપસી કેટલી સરસ બને છે. હવે વેલણથી જે લાપસીનો ભાગ ચોટ્યો છે તે હું આ રીતે તવીથાની મદદથી ઉખાડી લઈશ અને હવે આપણે એકદમ ધીમા ગેસે ઢાંકીને
2 મિનિટ સુધી આપણે કૂક થવા દેશું। 2 મિનિટ સુધી આપણે કૂક થવા દેવાનું છે, એથી વધારે નહીં। વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવું પડે છે કે નહીંતર જે લાપસી છે તે નીચેના ભાગમાં બળવા લાગે છે। તો 2 મિનિટથી વધારે નહીં થવા દેવાનું। 2 મિનિટ થાય એટલે આપણે આ રીતે ચેક કરી લેવાનું છે। ચેક કરો ત્યારે પછી આપણે આ રીતે તવીથાની મદદથી લાપસીને ફરીથી ખુલ્લી કરી નાખવાની છે। જેમ જેમ ઠંડી થશે ને તેમ તેમ લાપસી છે તે છૂટી થવા લાગશે। જેમ ગરમ હશે ત્યાં સુધી લાપસી છૂટી નહીં થાય। ફરીથી હું 1 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશ। પહેલાં 2 મિનિટ આપણે ઢાંકીને મૂકવાની છે અને એકદમ ધીમો ગેસ રાખવાનો છે, અને હવે બીજી વાર આપણે 1 મિનિટ ઢાંકીને મૂકવાની છે અને એકદમ ધીમો ગેસ રાખવાનો છે। તો આ બધી નાની નાની ટ્રીપ છે તે તમારે ફોલો કરવાની છે અને ખાસ ધ્યાન રાખવાની છે લાપસી બનાવતી વખતે। ફરીથી આપણે તવીથાની મદદથી આ રીતે ખુલ્લી કરશું। જો ફ્રેન્ડ્સ, લાગતું હતું ને કે એકદમ શીરા જેવી લાગતી હતી તમને, અને હવે જુઓ તો કેટલી ડ્રાય થઈ ગઈ છે ને। હજી એકદમ છૂટી છૂટી આપણે આ લાપસીને કરવાની છે। ગેસને આપણે બંધ કરી દઈશું અને લાપસીને આપણે ઠંડી કરવાની છે। જેમ જેમ ઠંડી થશે તેમ તેમ એ છૂટી થઈ જશે। હવે આપણે લાપસીને હું અહીંયા ઓછી ક્વોન્ટિટીમાં છે ને એટલે હું થાળીમાં કાઢી રહી છું। વધારે ક્વોન્ટિટીમાં હોય તો તમારે કાઢવાની નથી। મેં એક જ વાટકીની બનાવી છે એટલા માટે મેં અહીંયા થાળીમાં કાઢી છે। વધારે ક્વોન્ટિટીમાં હોય તો તમારે નથી કાઢવાની। હવે અહીંયા મેં ગ્લાસ લીધો છે, તેનેથી હું લાપસીને છૂટી કરી રહી છું। જેમ જેમ ઠંડી કરવાની છે તેમ તેમ આપણે આ રીતે છૂટી કરી લેવાની છે। લાપસી બનાવતા વાર તો લાગે છે થોડી। જો ફ્રેન્ડ્સ, કેટલી સરસ છૂટી થઈ ગઈ ને। તમને લાગતું હતું ને કે આ લાપસી છૂટી નહીં થાય અને શીરા જેવી થઈ ગઈ છે, પણ આ લાપસી છે ને એ જ સારી લાપસી બને છે। જે શરૂઆતમાં શીરા જેવી લાગે ને પછી જે લાપસી બને ને એ જ સાચી લાપસી કહેવાય। ઘણા લોકો અંદર લોટ ઉમેરતા જાય અને લાપસી બનાવતી વખતે અંદર લાપસીને પછી થોડી કાચી જેવી રહે। આ રીતે તમે બનાવશો ને તો ક્યારેય કાચા જેવી લાપસી નહીં રહે। એકદમ મસ્ત લાપસી બનીને તૈયાર થાય છે। માતાજી પણ ખુશ થઈ જશે। હવે આપણે ઉપરથી 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। તમારી પસંદ પ્રમાણે તમે ઘી એડ કરી શકો છો। ઘણાને ઘી વધારે પણ પસંદ હોય છે। હવે આપણે 2 થી 3 ચમચી અહીંયા ઘીને મેં મેલ્ટ કરીને પણ લીધું છે અને ડેકોરેટ માટે પણ મેલ્ટ કર્યા વગર પણ લીધું છે। અહીંયા મેં ગુલાબ મારી જોડે પડ્યું હતું તો ગુલાબની પાંખડીથી હું એને ડેકોરેટ કરું છું। તમે જોઈ શકો છો કે આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે। કેટલી સરસ બની છે કમેન્ટ કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં। જો ફ્રેન્ડ્સ, નજીકથી પણ બતાવી દઉં કે આપણી લાપસી કેવી બની છે। એકદમ વ્હાઈટ બની છે અને બિલકુલ ચીકણી નથી બની। એકદમ સરસ લાપસી બનીને તૈયાર થાય છે। આઠમ પણ આવી રહી છે। આઠમે બધા નિવેદ બનાવતા જ હોય છે, તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો। જો તમે વધારે લાપસી બનાવવાના હોય તો તમારે મોટા વાટકાનું માપ રાખવાનું। જે વાટકો ભરીને લોટ લ્યો તે જ વાટકો ભરીને તમારે પાણી લેવાનું છે અને પાણીને તમારે 5 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે। થેન્ક યુ ફોર વોચિંગ। બાય બાય, આવજો।